તો દાહોદની ઘટના મુદ્દે બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું, કહ્યું કે બાળક માતા પિતા કરતાં વધુ ગુરુજી પર ભરોસો રાખે છે। શિક્ષક કહે એટલે જ બાળક એ શીખે। આ ઘટના શિક્ષણ જગત માટે કાળા ડાઘ સમાન છે અને શિક્ષણ જગતમાં પારદર્શકતા લાવવા માટે દરેક જગ્યાએ કમિટી બનવી જોઈએ। એસપી, નિવૃત્ત જજ, વકીલ સહિતની કમિટી બનાવી તપાસ કરવી જોઈએ, અથવા તો આવા શિક્ષકની માનસિકતા અને માનસિક રીતે વિકૃતતા કેવી છે તેની પણ તપાસ થવી જોઈએ। આવનાર સમયમાં આ પરિસ્થિતિ થશે તો આ ઘટનાઓથી બચી શકાશે। શિક્ષણ જગતમાં હવે તમારે પારદર્શકતા લાવવી હોય તો આ માટેની એક ડિસ્ટ્રિક્ટ લેવલની, તાલુકા લેવલની, ગ્રામ્ય લેવલની કમિટીઓ બનવી જોઈએ। આ કમિટીમાં એક મહિલા પોલીસ અધિકારી, એક ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, એક એડવોકેટ હોય અને એક કોઈ પોલીસના કે પૈકીનો માણસ હોય અને આ બધા એક ચિકિત્સા એટલે મેડિકલ એ લાઈનના તમામ આ શિક્ષકોના જે મગજ છે ને એ મગજ ચેક કરવા પડે કે આ લોકોની માનસિકતા અને વિકૃતતા કેટલી છે અને આવી કમિટીઓની રચના કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આ જે અત્યારે દિન પ્રતિદિન હવે બાળકને કે દીકરીને સુરક્ષિત રાખવી તો કોનાથી રાખવી, એમ ભરોસો મૂકવો તો